ઘટના સ્થળે ત્યાં બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને આપને જણાવીએ કે અહીં પેરામિલિટરી ફોર્સને મોરચો સંભાળવા માટે કેન્દ્રે સૂચના આપી છે। એનડીઆરએફની બે ટીમ ત્યાં પહેલેથી તૈનાત છે, એનએસજી કમાન્ડો પહોંચ્યા છે, બીએસએફના જવાનો ત્યાં છે, ફાયર વિભાગની ટીમ ત્યાં છે અને આ બે તસવીરો આપ જુઓ। એક તરફ જે પ્લેન ક્રેશ થયું એ વખતની જે વિડીયો સામે આવ્યો છે તે પરથી આ ઘટનાની ગંભીરતા આપ જોઈ રહ્યા છો। મોટો ધડાકો થયો અને ત્યારબાદ આખું એ પ્લેન આગની ઝપેટમાં અને ત્યારબાદ ધુમાડો પ્રસરી ગયો અને બે તરફ રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે, પણ મોટી જાનહાની ચોક્કસ આ ઘટનામાં થઈ હોય ત્યાં દ્રશ્યો પરથી આપણે કહી શકીએ। પણ રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। બિલકુલ બિલકુલ આ જે વિડીયો અમે આપને બતાવી રહ્યા છે એ એર ઇન્ડિયાનું પ્લેન હોવાની આશંકા તો છે, પરંતુ જે રીતનો જયેશ આ બ્લાસ્ટ થયો છે, રૂવાડા ઊભા કરી દે એવો બ્લાસ્ટ છે અને એમાં પણ આ પ્લેન ક્રેશ એ રહેણાંક વિસ્તારમાં થયું છે। જો કે એ ઘટના સ્થળની પરિસ્થિતિ શું છે એ સ્થળ પર હાજર અધિકારીઓ કે જેઓના સંપર્કથી જ ખબર પડશે, પરંતુ હા જે આખો જે પ્રચંડ બ્લાસ્ટ થયો છે આ પ્લેનમાં અને તે બાદ આખો જે પ્લેન છે કાટમાળમાં ફેરવાઈ ગયું છે, એક સરખો હિસ્સો હાલ પ્લેનનો નથી દેખાઈ રહ્યો। જયેશ બિલકુલ, અને આ વાયરલ જે વિડીયો છે તેની પુષ્ટિ થવાની ચોક્કસપણે હજી વાર છે, પરંતુ પ્લેન ક્રેશનો આ વિડીયો અત્યારે સામે આવ્યો છે। આ જ પ્લેનનો આ વિડીયો છે કે કેમ તેની આધિકારિક પુષ્ટિ ટૂંક સમયમાં થઈ જશે, પરંતુ આ વાયરલ વિડીયો જે સામે આવ્યો છે પ્લેન ક્રેશનો તે આપ જુઓ કે જ્યાં પ્લેન ટેક ઓફ થાય છે, અમદાવાદથી લંડન જવા માટે આ પ્લેન ઉપડ્યું હતું, પરંતુ અચાનક એક ઝાડ સાથે તેનો પાછળનો હિસ્સો અથડાયો, ટેકનિકલ ખામી સર્જાય અને ત્યારબાદ આ પ્લેન ક્રેશ થયું, એક બ્લાસ્ટ થાય છે અને આગ પ્રસરી જાય છે અને ધુમાડો પ્રસરી જાય છે અને ત્યારબાદ રહેણાંક વિસ્તારની અંદર જે અફરાતફરી મચી જેનો ચિતાર સામે આવ્યો। પણ વાયરલ વિડીયો જે સામે આવી રહ્યો છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, પરંતુ આ જ પ્લેન ક્રેશ થવાનો વિડીયો છે કે કેમ તેની આધિકારિક પુષ્ટિ ચોક્કસ ટૂંક સમયમાં થશે। પર એર ઇન્ડિયાનું આ પ્લેન કે જે AI-171 અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ કર્યું અને ગણતરીની મિનિટોમાં જ તે ક્રેશ થઈ ગયું અને સાથે એક મોટી તબાહી મચી, પરંતુ આ આખી ઘટના બાદ હવે ત્યાં એમ્બ્યુલન્સનો ખડકલો થઈ ચૂક્યો છે, જેથી લોકોને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવે। આસપાસના વિસ્તારમાં ગ્રીન કોરિડોર બનાવી દેવાયો છે, એટલે કે તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે અને માત્ર અહીં એમ્બ્યુલન્સ અવરજવર કરી શકે અને તુરંત જ હોસ્પિટલ સુધી ઘાયલોને લઈ જઈ શકાય તે પ્રકારની આ એક વ્યવસ્થા ઊભી કરાય છે કે જેથી ઘાયલોને તુરંતમાં તુરંત સારવાર મળે। એમ્બ્યુલન્સમાં રાખવાથી માંડીને છેક હોસ્પિટલ સુધી તેને સારવાર મળી રહે તે માટે આ ગ્રીન કોરિડોરનું આયોજન કરીને તુરંત જ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે। આ તસવીરો જુઓ, જે જગ્યાઓ પર પ્લેન ક્રેશ થયું હતું તે બિલ્ડિંગ પણ બળીને ખાખ થઈ ચૂકી છે। આખી બિલ્ડિંગની અંદર ધુમાડો પ્રસરી ગયો હતો, આગને કારણે બિલ્ડિંગનો આખો એક જે ભાગ છે તે પણ ક્ષતિગ્રસ્ત થયો છે। અમુક જે ફ્લોર છે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર નુકસાની જોઈ શકાય છે। મતલબ કે જો આ રહેણાંક વિસ્તારની અંદરના બિલ્ડિંગની અંદર લોકો રહેતા હશે તો ત્યાં તેની પણ જાનહાનિ ચોક્કસપણે સંભવી શકે છે। આ એક શક્યતાઓ છે કે જે આ દ્રશ્યો પરથી અત્યારે સ્પષ્ટ થઈ રહી છે, પરંતુ જે વિસ્તારની અંદર પ્લેન ક્રેશ થયું તે એક રહેણાંક વિસ્તાર હતો, ત્યાં ઊંચી બિલ્ડિંગો હતી અને જો ત્યાં રહેણાંક વિસ્તારમાં લોકો રહ્યા હશે અને આ પ્લેન ક્રેશની ઘટના ઘટી હશે તો તેમને પણ નુકસાન થવાની શક્યતા નકારી ન શકાય। જયેશ, જે વિગતો સામે આવી છે તે પ્રમાણે એર ઇન્ડિયાએ ટ્વીટ કર્યું છે અને આખરે દુર્ઘટના કારણોની તપાસ ચાલી રહી છે, પરંતુ હાલ સતત સ્થળ પરથી અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે આખું જે પ્લેન છે એ કાટમાળમાં ફેરવાઈ ગયું છે। પ્લેનનો કોઈ પણ હિસ્સો હાલ સરખો નથી દેખાઈ રહ્યો, બળીને ખાખ થઈ ગયું છે અને આખરે આ પ્લેન ક્રેશ કેવી રીતે થયું છે એર ઇન્ડિયાએ ટ્વીટ કર્યું છે અને જણાવ્યું છે કે તમામ જે દુર્ઘટનાના કારણો છે તેની તપાસ કરવામાં આવશે, પરંતુ એર ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષતિ ખૂબ મોટી થઈ છે।